બુલેટિનની શરૂઆત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર 4 મનપાના કમિશનરોના સોગંદનામા પર સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। તો આરએમસી અને સરકારને હાઈકોર્ટની ફટકાર લગાવવામાં આવી રહી છે। ત્યારે કમિશનરો સહિત કોર્પોરેશનના અધિકારીની જવાબદારી ફિક્સ કરશો તેવું હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે। શું રાજ્ય સરકાર કમિશનરના એફિડેવિટથી સંતુષ્ટ છે તે સવાલ કરવામાં આવ્યો છે। જવાબદારોના માત્ર ટ્રાન્સફર કરવા એ પૂરતું નથી તેવું હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે। તો ડિમોલેશનની નોટિસ બાદ પણ કેમ પગલાં ન લેવાયા તે સવાલ પણ કરવામાં આવ્યો છે। તો અમારી સાથે આઉટપુટ હેડ જીગર જોડાઈ ગયા છે। જીગર, જે પ્રમાણે હવે હાઈકોર્ટ દ્વારા પહેલા પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે પણ આકરા પાણી હતી અને આ વખતે પણ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે અને ફરી એકવાર રાજ્ય સરકાર અને રાજકોટનું જે મનપા કમિશનર છે તે હવે ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયા છે। જીગર, બિલકુલ કોમલ, તમે આખા ઘટનાક્રમમાં જો સુનાવણીનો દોર પણ જુઓ તો જે રીતે હાઈકોર્ટ પહેલા જ દિવસથી આખી આ ઘટનામાં ખૂબ જ એગ્રેસિવ છે અને સરકાર પણ જે રીતે પગલાં લીધા સરકારે એ બંનેને ધ્યાને જો આપણે લઈએ કોમલ, તો એના પરથી એટલું સ્પષ્ટ થાય કે રાજ્ય સરકાર 4 મનપા કમિશનરોના સોગંદનામા પર જે સુનાવણી હતી એમાં આરએમસી અને સરકારને હાઈકોર્ટે ફટકાર લગાવી છે। કમિશનરો સહિત કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો એવો એક સવાલ હાઈકોર્ટે આરએમસી અને સરકારને કહ્યો છે। આ ઉપરાંત બીજો એક મુદ્દો કે શું રાજ્ય સરકાર કમિશનરના જે કમિશનર છે એના એફિડેવિટથી સંતુષ્ટ છે, એટલે એક આ પ્રશ્ન પણ હાઈકોર્ટનો હતો। આ ઉપરાંત જવાબદારોના માત્ર ટ્રાન્સફર કરવા એ પૂરતું નથી। હાઈકોર્ટે એ સ્પષ્ટ કર્યું કે તમે જવાબદાર જે અધિકારીઓ છે એની જવાબદારી તમે જેને જવાબ માંગવાનો છે એને ટ્રાન્સફર કરવાથી શું વિષય પૂરો થઈ જાય છે, એટલે હાઈકોર્ટનું આ એક પણ કડક વલણ હતું। આ ઉપરાંત ડિમોલેશનની નોટિસ બાદ પણ કેમ પગલાં ન લેવાયા આ પ્રશ્ન જે દિવસે સુનાવણી હતી પહેલી વખત ત્યારે પણ હતો અને આજે પણ એ પ્રશ્ન યથાવત છે। આ ઉપરાંત બીજો એક સવાલ હાઈકોર્ટે પૂછ્યો કે ફાયર સેફટી અંગે ડિવિઝન બેન્ચે જવાબદારી નક્કી કરી છે, એટલે કે ડિવિઝન જે બેન્ચ છે એણે આ બાબતને ગંભીરતાથી લીધી હતી કે ન લીધી હતી તે પણ એક મુદ્દો પ્રશ્ન। આ ઉપરાંત બીજી કોઈ દુર્ઘટના બને તે પહેલા કાર્યવાહી કરશો। ફરી એક વખત કાર્યવાહીના નામે હાઈકોર્ટે ફરી એક વખત ઉધડો લીધો છે અને જવાબ પણ માંગ્યો છે, પણ જે રીતે સરકારે પણ એક્શન લીધી છે, જવાબદારો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે અને કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। એક જ એસઆઈટી તમામ દુર્ઘટના અંગે તપાસ કરતી હોવાને કોર્ટે પણ નોંધ્યું છે। આ ઉપરાંત એડવોકેટ જનરલની હાઈકોર્ટમાં જે રજૂઆત હતી કે અમે કાર્યવાહી કરીશું, આ એફિડેવિટને અમે માન્ય નથી કરી રહ્યા, અમે એસઆઈટીના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, એટલે કે સરકારે પણ પોતાનો એક પક્ષ રજૂ કર્યો છે। એસઆઈટીના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરીશું એડિશનલ એડવોકેટ જનરલની આ એક રજૂઆત હતી। આ ઉપરાંત કમિશનરોને કોઈ પોસ્ટિંગ વગર ટ્રાન્સફર આપ્યું છે એ પણ એક મુદ્દો ટાંકવામાં આવ્યો કે જે મોટા ભાગે ટ્રાન્સફર કરવામાં આવે અથવા તો જે રીતે કરવામાં આવે પણ તેમને કોઈ પોસ્ટિંગ વગર જ ટ્રાન્સફર સીધું કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત હાઈકોર્ટમાં આ જે આખી સુનાવણી એમાં ખૂબ મહત્વની મુદ્દો એ રહ્યો કે કમિશનરોએ પોતાની ઓફિસમાં બેસી રહે અને દુર્ઘટના અંગે હાથ ઊંચા કરી શકે એ હાઈકોર્ટે એક મુદ્દો એ પણ ઉપાડ્યો। આ સાથે કમિશનરોની જવાબદારી ફિક્સ કરવી પડશે એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે। જયેશ, સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે। જયેશ જો ફોનલાઈન પર જોડાશે કોમલ તો વધુ એ વિગતે માહિતી આપણને આપશે, કારણ કે કોર્ટની અંદર હાજર હતા। હવે આખી આ ઘટનામાં 30 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે અને રાજકોટ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ પણ કોર્ટરૂમમાં હાજર હતા, એટલે એમની પણ એક હાજરી અહીં મહત્વપૂર્ણ રહી, કારણ કે તપાસ તેમના નેજા હેઠળ થઈ રહી છે। આ ઉપરાંત શું રાજ્ય સરકાર કમિશનરના એફિડેવિટથી સંતુષ્ટ છે, આ મુદ્દો પણ એક ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો અને આ ઉપરાંત અમે આ એફિડેવિટ કન્સિડર નથી કરી રહ્યા અને એસઆઈટીના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ બાદ સસ્પેન્ડ અને ટ્રાન્સફરની કાર્યવાહી કરી છે એડવોકેટ જનરલે આ કહ્યું હતું, પણ જવાબમાં હાઈકોર્ટે કહ્યું કે ટ્રાન્સફર કરવું એ પૂરતું નથી, કારણ કે સવાલ જવાબનો સિલસિલો જે રહ્યો એના આ પોઈન્ટ છે। જયેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયો હતો, તેમને પણ કનેક્ટ કરીશું। ફાયર સેફટીને લઈને ડિવિઝન બેન્ચ જવાબદારી નક્કી કરી ચૂક્યું છે, જે આધારે કાર્યવાહી કરવી જોઈએ, એટલે એડિશનલ એડવોકેટ જનરલનું કહેવું હતું કે અમે કાર્યવાહી કરીશું, પણ શું હાઈકોર્ટે ફરી એક વખત એ પ્રશ્ન ઉભો કર્યો કે બીજી કોઈ દુર્ઘટના બને એ પહેલા તમે કોઈ કાર્યવાહી કરશો। એક જ એસઆઈટી તમામ દુર્ઘટના અંગે તપાસ કરી રહી હોવાનું પણ કોર્ટે આખી આ ઘટનામાં નોંધ્યું છે। કમિશનરોએ પોતાની ઓફિસમાં બેસી રહે અને દુર્ઘટનાઓ પર હાથ ઊંચા કરી
બોલ પાસ ન કરી શકે એમની જવાબદારી એટલે કે જવાબદેહી પણ ફિક્સ કરવાનું હાઈકોર્ટે સ્પષ્ટ સૂચન કર્યું છે અને જે રીતે એક્શન લેવામાં આવી રહ્યા છે કોમલ, કારણ કે આખી આ ઘટના તમે જુઓ કે અગ્નિકાંડ બાદ જેટલા પણ ત્વરિત પગલાં લેવામાં આવ્યા, એસઆઈટીની રચના કરવામાં આવી, જે એસઆઈટીમાં સુભાષ ત્રિવેદીની વડપણ હેઠળની આખી આ એસઆઈટી છે અને એ જ એસઆઈટી તલસ્પર્શી તપાસ કરી રહી છે. રાજ્ય સરકારનું પણ સ્પષ્ટ વલણ આખી આ જે ઘટના સર્જાઈ એની પાછળ એ પણ છે કે રાજ્ય સરકાર કોઈ પણ દોષિતોને છોડવા નથી માંગતી અને જ્યાં સુધી જે અધિકારીઓની વાત હતી, જ્યાં સુધી નીચેનો આખી જે કેડર હતી એ કેડર સામે પણ પગલાં લેવાની જ્યારે વાત આવી ત્યારે એ સિચ્યુએશન રહે અને એ જ ઘટનાક્રમમાં હવે જો સિચ્યુએશન જો આ જ રીતની રહે તો એસઆઈટી સ્વાભાવિક છે કે પોતાના રિપોર્ટમાં, કારણ કે એસઆઈટીની તમે જે રચના કરી છે એ એસઆઈટીમાં તમામ એ અધિકારીઓ છે અને બીજી ખાસ વાત એ હતી કે તેની અંદર રાજકોટ સાથે જોડાયેલા એટલે કે રાજકોટમાં જેમણે ફરજ બજાવી છે, રાજકોટનું જેમનું ત્યાં કામ કર્યું છે એ પણ એક પણ અધિકારી આ એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં એ સદસ્ય નથી. પણ જે બંછાનિધિ પાની હોય કે સુભાષ ત્રિવેદી હોય કે એ ઉપરના તમામ જેટલા પણ અધિકારીઓ હોય એ જ્યારે તલસ્પર્શી તપાસ કરી રહ્યા હોય ત્યારે ચોક્કસ છે કે એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે અને આ તરફ હાઈકોર્ટ પણ સ્પષ્ટ છે. 20 જૂન સુધીમાં એસઆઈટી રિપોર્ટ આવશે અને 13 જૂનના વધુ સુનાવણી, આ નવું અપડેટ એક અત્યારે મળી રહ્યું છે ગુજરાત હાઈકોર્ટથી કે 20 જૂન સુધીમાં એસઆઈટી રિપોર્ટ આપશે અને 13 જૂનના સુધીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. એટલે કે જે સુનાવણીની તારીખ આપણે પહેલા 30 જૂન કહેતા હતા એ અપડેટ અત્યારે આવી રહ્યું છે કે 13 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને 20મી જૂને એસઆઈટી પોતાનો રિપોર્ટ તૈયાર કરી દેશે. એટલે એક નવું હેપનિંગ અત્યારે પણ આખી આ ઘટનામાં તમે જુઓ કે સવાલ એ પણ હતો કે પોલીસે માત્ર ટિકિટ વેચવાનો જ પરવાનો આપ્યો હોવાની કોર્ટે નોંધ લીધી છે. એસઆઈટીએ સંપૂર્ણ અહેવાલ માટે 2 મહિના માંગ્યા છે. રાજ્ય સરકારનું આ કહેવું હતું અને અમે તેમને 2 મહિનાની ના પાડી છે અને 28 જૂન એ પહેલા 28 તારીખ હતી, હવે તારીખમાં સુધારો થયો છે ને 13મી જૂન સુધીની એક મોહલત આપવામાં આવી છે કે 13 જૂને એસઆઈટી માફ કરજો 20 જૂનના રોજ એસઆઈટી રિપોર્ટ સબમિટ કરશે. એટલે કે ફરી એક વખત ત્વરિત પગલાં લેવાની જ્યાં સુધી કોમલ વાત છે અને એ જ આખા ઘટનાક્રમમાં હવે એક બાદ એક જે અપડેટ્સ આવી રહ્યા છે અને આજની સુનાવણી પણ ખૂબ મહત્વની હતી અને જો એ બાબતે તમે ધ્યાન દોરવામાં આવો તો જે રીતે જે હાઈકોર્ટમાં સુનાવણીનો સિલસિલો ચાલુ રહ્યો, કારણ કે જો એ જ રીતે જો થાય તો શા માટે આવી ઢીલ આપવામાં આવી, કારણ કે હાઈકોર્ટનો પહેલાથી જ એક સ્પષ્ટ વલણ હતું કે જો આ રીતના કોઈ પણ જવાબદારો છે તો તેમની સામે એ પ્રકારના એક્શન લો કે બીજી વખત આવી ઘટના ઘટે જ નહીં અને એના જ માટે હાઈકોર્ટે આખી આપણી સાથે જયેશ પણ જોડાઈ ગયા છે લાઈવમાં. બિલકુલ જયેશ, હાઈકોર્ટની આખી આ સુનાવણી અને એમાં કયા કયા મુદ્દાઓ ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા અને એમાં ખાસ કે જે હાઈકોર્ટે ફરી એક વખત ઉધડો લીધો છે અને એમાં જે આખી ઘટના અને એમાં કયા પ્રકારના તલસ્પર્શી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને બીજું હાઈકોર્ટ આખી આ બાબતને હજુ કેવી રીતે